નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો આજે છે ને આપણે ભગવાન શ્રાવણ મહિનાની સિરીઝમાં આપણે સાંભળશું. આજે ભગવાન શિવને શિવલિંગ ઉપર દૂધ કેમ ચડાવવામાં આવે છે એની કથા સાંભળશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. આજે હું તમને સંભળાવીશ કે ભગવાન શિવની લિંગ ઉપર દૂધ કેમ અર્પણ કરવામાં આવે છે. શ્રાવણ માસ આવે એટલે દરેક શિવ મંદિરમાં એક સુંદર દ્રશ્ય જોવા મળે. ભક્તો હાથમાં દૂધ અને જળ લઈને આવે છે અને શ્રદ્ધાથી શિવલિંગ પર અભિષેક કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શિવલિંગ પર દૂધ કેમ ચડાવવામાં આવે છે? શું તેની પાછળ માત્ર પરંપરા છે કે પછી કોઈ પૌરાણિક કથા પણ છે? આવો જાણીએ ભગવાન શિવ અને સમુદ્ર મંથન સાથે જોડાયેલી આ સુંદર કથા. સમુદ્ર મંથનની શરૂઆત. પૌરાણિક કથા અનુસાર એક સમય એવો આવ્યો જ્યારે દેવતાઓ પોતાની શક્તિ ગુમાવી રહ્યા હતા. દેવો અને અસુરોએ અમૃત મેળવવા માટે ક્ષીરસાગરનું મંથન કરવાનો નિર્ણય કર્યો. મંદરાચલ પર્વતને મંથન માટે વણોલા તરીકે વાસુકી નાગનો દોરડા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો. એક તરફ દેવો અને બીજી તરફ અસુરો વાસુકી નાગને પકડીને સમુદ્રનું મંથન કરવા લાગ્યા. બધાની આશા હતી કે અંતે અમૃત પ્રાપ્ત થશે. પરંતુ અમૃત પહેલા કંઈક એવું બહાર આવ્યું જેને જોઈને સમગ્ર સૃષ્ટિમાં ભય ફેલાઈ ગયો. હળાહળ વિષ. સમુદ્ર મંથનમાંથી અત્યંત ભયંકર હળાહળ વિષ બહાર આવ્યું. તેનું ઝેર એટલું પ્રચંડ હતું કે તેની અસરથી સમગ્ર સૃષ્ટિ નષ્ટ થવાનો ભય ઊભો થયો. દેવો અને અસુરો ગભરાઈ ગયા. કોઈને સમજાતું ન હતું કે આ ભયંકર વિષને કોણ રોકશે. અંતે બધા ભગવાન શિવની શરણમાં ગયા. મહાદેવનો મહાન ત્યાગ. દેવતાઓએ મહાદેવને પ્રાર્થના કરી સૃષ્ટિને બચાવવા માટે ભગવાન શિવે હળાહળ વિષ પોતાના હાથમાં લીધું અને તેને પી લીધું. માતા પાર્વતીએ તરત જ ભગવાન શિવના કંઠને રોકી દીધો જેથી વિષ તેમના શરીરમાં નીચે ન જાય. વિષ તેમના કંઠમાં જ અટકી ગયું. વિષના કારણે ભગવાન શિવનું કંઠ વાદળી થઈ ગયું. ત્યારથી મહાદેવને નીલકંઠ નામ મળ્યું. દૂધ અને જળનો અભિષેક. આ કથા સાથે જોડાયેલી લોક પ્રચલિત ભક્તિ પરંપરામાં શિવજીને શીતળતા આપવા માટે દૂધ અને જળ અર્પણ કરવાની ભાવના જોવા મળે છે. સમય જતાં શિવલિંગ પર જળ, દૂધ અને અન્ય પૂજા સામગ્રીથી અભિષેક કરવાની પરંપરા વિકસિત થઈ. પરંતુ અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે. દૂધ ચડાવવાનો અર્થ માત્ર એક વસ્તુ અર્પણ કરવાનો નથી. તે ભક્તના મનમાં રહેલી શ્રદ્ધા, શુદ્ધતા અને સમર્પણની ભાવનાનું પ્રતીક છે. અભિષેકનો આધ્યાત્મિક અર્થ. જ્યારે ભક્ત શિવલિંગ પર જળ અથવા દૂધ અર્પણ કરે છે ત્યારે તે જાણે પોતાના મનને પણ શાંત કરવાનો સંકલ્પ કરે છે. મનનો ક્રોધ ઓછો થાય છે, અહંકાર દૂર થાય, નકારાત્મક વિચારો દૂર થાય અને જીવનમાં શાંતિ મળે. આ ભાવ સાથે કરવામાં આવતી શિવ પૂજા ભક્ત માટે ખૂબ પવિત્ર બની જાય છે. શ્રાવણમાં અભિષેકનું મહત્વ. શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિ માટે વિશેષ માનવામાં આવે છે. આ મહિનામાં ભક્તો વહેલી સવારે મંદિરે જાય છે. સૌપ્રથમ શિવલિંગ પર જળ અર્પણ કરે છે. ત્યારબાદ પોતાની શ્રદ્ધા પ્રમાણે દૂધ અને બીલીપત્ર અર્પણ કરે છે. પછી ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે. ભક્તનો ભાવ હોય છે, હે ભોલેનાથ, મારા જીવનમાં શાંતિ આપો, મારા મનમાંથી નકારાત્મકતા દૂર કરો અને મારા સારા માર્ગે ચાલવાની શક્તિ આપો. આ કથા આપણને એ પણ શીખવે છે કે ભગવાનને માત્ર દૂધ કે કોઈ વસ્તુ અર્પણ કરવાથી જ ભક્તિ પૂર્ણ થતી નથી. સાચી ભક્તિ ત્યારે છે જ્યારે આપણે આપણા જીવનમાં સારા વિચારો અને સારા કર્મો અપનાવીએ છીએ. મહાદેવે સૃષ્ટિને બચાવવા માટે વિષ પોતે ધારણ કર્યું. આ આપણે પણ ત્યાગ અને પરોપકારનો સંદેશ આપે છે. એટલે મહાદેવને દૂધ ચડાવતી વખતે આપણે એક સંકલ્પ કરી શકીએ, હું મારા જીવનમાંથી ક્રોધ, અહંકાર અને નકારાત્મકતા દૂર કરવાનો પ્રયત્ન કરીશ. તો મિત્રો, હવે જ્યારે પણ તમે કોઈ શિવ મંદિરમાં જાઓ અને શિવલિંગ પર દૂધ અથવા જળ અર્પણ કરો ત્યારે માત્ર એક પરંપરા તરીકે ન કરો. તેની પાછળ રહેલી ભક્તિ અને ત્યાગની ભાવનાને યાદ કરો એ મહાદેવને જેણે સમગ્ર સૃષ્ટિને બચાવવા માટે હળાહળ વિષ પોતાના કંઠમાં ધારણ કર્યું. એટલા માટે જ તેઓ આપણા માટે માત્ર દેવ નથી, તેઓ છે ભોલેનાથ, નીલકંઠ અને મહાદેવ. નીલકંઠ મહાદેવ કી જય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.